વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આજે આપણે ગુજરાતી વ્યાકરણની જે શ્રેણી ચાલે છે એમાં સમાસ વિશે વાત કરીશું. આપ સૌ જાણો છો તેમ ગુજરાતી ભાષામાં તમે ઘણું બધું લાંબુ લખો તો કંઈ માર્ક્સ મળે એવું છે જ નહીં, પરંતુ ટૂંકું, લાઘવભર્યું અને અસરકારક જો લખાણ હોય તો વધુ માર્ક્સ પણ તમને મળી શકે એમ છે. આ ટૂંકું અને લાઘવ ભર્યું લખાણ જો લખવું હોય તો તમારે સામાસિક શબ્દોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે, અને જેટલા સામાસિક શબ્દોનો ઉપયોગ કરો તેટલું તમારું લખાણ પણ ખરેખર બહુ સુંદર આવે છે, અને સામેની વ્યક્તિને પણ એ વાંચવું ગમે છે. એટલું જ નહીં, પરંતુ ક્યારેક તો બહુ સુંદર છાપ પણ એ ઊભી કરે છે. એટલે સામાસિક શબ્દો વાપરવાનું આપણે શીખવું જોઈએ. દાખલા તરીકે કોઈનું મુખ અત્યંત સુંદર હોય તો આપણે શું કહીએ કે આનું મુખ ચંદ્ર જેવું છે, બરાબર? હવે આટલું બધું બોલવું પડે કે આ સ્ત્રીનું મુખ, આ યુવતીનું મુખ ચંદ્ર જેવું છે, એના બદલામાં ચંદ્રમુખી, શશીમુખી એમ જો સરસ શબ્દ સામાસિક વાપરીએ તો કેટલો બધો તફાવત પડે અને સામેની વ્યક્તિ ઉપર પણ છાપ પણ સારી પડે. તો આવો મિત્રો, આજે આપણે સમાસ વિશે શીખીએ. સમાસના કુલ 7 પ્રકાર છે, જે આપણે પહેલા જોઈએ. સમાસ એટલે બે કે બેથી વધારે શબ્દોનું જોડાણ. સામાસિક શબ્દો ભાષામાં લાઘવ આવે છે, અને તેથી ભાષા સુંદર બને છે. સુંદર તથા અસરકારક પણ બને છે. મિત્રો, સમાસની વ્યાખ્યા પૂછાવાની નથી, ખાલી જાણવા પૂરતું. માત્ર તમને શબ્દો આપવામાં આવ્યા હશે, એનો સમાસ ઓળખાવાનો જ છે, એનો વિગ્રહ પણ કરવાનો નથી તમારે. એટલે બહુ સહેલી બાબત છે. અને તમારા ગુજરાતીના પ્રશ્નપત્રમાં 27મો પ્રશ્ન અને એનો પેટા વિભાગ 1માં તમને સમાસ પૂછાય છે. 2 શબ્દો પૂછાશે, એકનો અડધો માર્ક, 2 શબ્દોના 1 માર્ક તમારે એના માટે ફાળવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે કુલ કેટલા સમાસ તમારે અભ્યાસક્રમમાં શીખવાના છે. એ જરા આપણે પહેલા જોઈ લઈએ, પછી એક સમાસની આપણે ચર્ચા કરીશું, એટલે તમને શીખવીશું. પહેલો સમાસ છે તમારા અભ્યાસક્રમમાં કર્મધારય સમાસ. બીજો સમાસ છે તમારા અભ્યાસક્રમમાં બહુવ્રીહી સમાસ. આ બહુવ્રીહીની જોડણી ધ્યાન રાખજો, જરા વિચિત્ર છે. પહેલા વ્રી દીર્ઘઈ છે અને હી રસ્વઈ છે. ત્રીજો સમાસ છે ઉપપદ સમાસ. ચોથો તત્પુરુષ સમાસ.
પાંચમો દ્વંદ્વ સમાસ. પછી છે મધ્યમ પદ લોપી સમાસ. આનું આખું આવડું મોટું નામ છે. અને છેલ્લે દ્વિગુ સમાસ. અલબત્ત આ દ્વંદ્વ સમાસ છે એના બે વિભાગ કેટલાક લોકો પાડે છે એ પણ આપણે સહેજ જોઈ લઈશું એ વખતે જ્યારે એની ચર્ચા આવશે ત્યારે. એક છે ઇતરેતર દ્વંદ્વ અને બીજો છે વૈકલ્પિક દ્વંદ્વ. ખાલી જાણવા પૂરતું, તમારે પરીક્ષામાં ઇતરેતર દ્વંદ્વ એવું ન લખો તો ચાલે, એ રીતે વૈકલ્પિક દ્વંદ્વ ન લખો તો પણ ચાલે. દ્વંદ્વ સમાસ લખો એટલે તમને માર્ક્સ મળી જાય છે. ઓકે, હવે આપણે જોઈએ કે પહેલો કર્મધારય જે સમાસ છે એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે કર્મધારય સમાસની ચર્ચા કરવાના છીએ. કર્મધારય સમાસ કોને કહેવાય એ પહેલા હું થોડીક તમને સમજ આપી દઈશ. જ્યારે કોઈ સામાસિક શબ્દમાં એક વિશેષણ હોય, તમે અંગ્રેજીમાં જેને એડજેક્ટિવ કહો છો, તો એક વિશેષણ હોય, ભલે તે આગળ હોય કે પાછળ પણ હોઈ શકે. અને બીજું પદ, એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય. વિશેષ્ય એટલે નામ હોય તો તે શબ્દ કર્મધારય સમાસ બને છે. આપણે એ કેટલાક દાખલા આપીએ તો તમને વધારે સ્પષ્ટ થશે. દાખલા તરીકે શ્વેત કેશ. તમે જુઓ આ શબ્દ છે એમાં બે શબ્દો ભળેલા છે અથવા તો મિક્સ થયેલા છે. એક શ્વેત અને બીજું કેશ. એ બે છૂટા હું પાડીને બતાવું તમને. કેશ એટલે વાળ અને શ્વેત એટલે સફેદ, એ તમને ખબર છે. આનો અર્થ એ થયો કે કેશ એટલે કે વાળ એ નામ છે અને શ્વેત એનું વિશેષણ બને છે, એટલે આ વિશેષણ થયું. અને આ વિશેષ્ય એટલે કે નામ થાય છે. તો વિશેષ્ય અને આ વિશેષણ, આમાં વિશેષણ આગળ આવ્યું છે એ તમે જોઈ શકો છો. મોટે ભાગે આગળ હોય છે, ક્યારેક જ પાછળ હોય છે. પાછળ હોય એવું એક ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ એટલે તમને સ્પષ્ટતા થઈ જાય. જ્ઞાન માત્ર
તો આની અંદર બે શબ્દો છે, એક જ્ઞાન છે અને બીજો શબ્દ છે માત્ર. બરાબર છે? આ જ્ઞાન એ વિશેષ્ય છે, એટલે કે નામ છે, અને આ માત્ર એ વિશેષણ છે, એ તમે જોઈ શકો છો. એટલે જ્ઞાનનું આ વિશેષણ છે, માત્ર જ્ઞાન. માત્ર જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, ફક્ત જ્ઞાન, એમ આપણે કહીએ છીએ. તો એ વિશેષણ બન્યું. જ્ઞાન કેવું? તો માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન, ફક્ત જ્ઞાન, એ તમે જોઈ શકો છો. આવા બીજા ઘણા બધા ઉદાહરણો આપણે અહીંયા આપી શકીએ. કર્મધારય સમાસના બીજા કેટલાક ઉદાહરણો પણ જો જોઈએ તો તમને વધારે એની સ્પષ્ટતા થશે. દાખલા તરીકે મહાવીર. વીર કેવા? તો મહા, મોટા, શક્તિશાળી. મહાદેવ, દેવ તો ખરા પણ કેવા? મહાદેવ, મોટા દેવ. બાળ રાજા, રાજા ખરા પણ બાળ રાજા. બાળાવેશ, વેશ ખરો, વેશ કાઢે છે પણ બાળ વેશ કાઢે છે. પછી પરદેશ, દેશ ખરો પણ કેવો? પારકો દેશ. દીર્ઘ દ્રષ્ટિ, દ્રષ્ટિ છે ખરી પણ કેવી દ્રષ્ટિ? લાંબી દ્રષ્ટિ, એટલે કે દીર્ઘ દ્રષ્ટિ. પછી હીન કર્મ, એટલે કર્મ તો ખરું પણ હીન એટલે સાવ નીચું, નીચલી કક્ષાનું કર્મ. આનંદ ધન, માણસને ધન મળે પણ આનંદરૂપી ધન મળે, સુખરૂપી ધન મળે, એનાથી બીજું કયું વધારે ધન હોઈ શકે? એટલે આનંદ એનું વિશેષણ બને છે. ભાષાંતર, તો અન્ય ભાષામાં એ આપણે રૂપાંતર કરીએ એટલે ભાષાંતર થયું કહેવાય. તો અન્ય એ વિશેષણ અને ભાષા એ નામ છે, એટલે વિશેષ્ય. સ્વરૂપ, રૂપ તો ખરું પણ કેવું રૂપ? પોતાનું રૂપ. સ્વ એટલે પોતાનું, એટલે પોતાનું એ વિશેષણ બન્યું અને રૂપ વિશેષ્ય છે. વાતાવરણ, વાત વત્તા આવરણ, આવરણ તો ખરું, પડ ખરું, સ્તર ખરું પણ કેવું સ્તર? તો વાત એટલે કે વાયુનું સ્તર, એટલે એ વિશેષણ બન્યું વાત. વિજય ઘોષ, ઘોષ તો થયો પણ શાનો ઘોષ છે? તો વિજયનો ઘોષ છે, એટલે વિજયરૂપી ઘોષ છે, માટે એ વિજય એનું વિશેષણ. યમરાજ, રાજ તો છે એટલે રાજા તો આવ્યા છે પણ આ તો યમ રાજા છે, એટલે એનું વિશેષણ બન્યું. બેભાન અવસ્થા, અવસ્થા છે ખરી અત્યારે પણ કેવી છે? બેભાન બની ગયેલી, તો બેભાન વિશેષણ બન્યું. પ્રતિ પ્રશ્ન, પ્રશ્ન તો છે જ પણ આ તો પ્રતિ પ્રશ્ન છે, એટલે સામો પ્રશ્ન પૂછાય છે. તીર્થોત્તમ, આ 2007ની સાલમાં પૂછાયેલું તીર્થોત્તમ શબ્દ. તીર્થ તો છે પણ કેવું છે? ઉત્તમ તીર્થ. જો અહીંયા ઉત્તમ વિશેષણ પાછળ આવે છે જ્ઞાન માત્રની જેમ, એટલે કેટલાકને ખ્યાલ ના આવે. જેમ જ્ઞાન માત્ર છે એવું જ આ તીર્થોત્તમ છે. પછી તડકા કુંપળ, કુંપળ તો છે પણ કેવી? તડકામાં પાકેલી કે તડકામાં તૈયાર થયેલી, એટલે એનું વિશેષણ બન્યું. ક્ષણાર્ધ, ક્ષણ તો ખરી પણ કેવું છે? અર્ધી ક્ષણ, તો એમાંય જો વિશેષણ પાછળ આવ્યું. અર્ધ એ પાછળ વિશેષણ, એટલે આમ આગળ કે પાછળ ગમે ત્યાં વિશેષણ આવી શકે પણ મોટે ભાગે આગળ વિશેષણવાળા ઉદાહરણો વિશેષ હોય છે. આપણી બોલચાલની ભાષામાં, લખવાની ભાષામાં પણ વિશેષ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે બહુવ્રીહી સમાસ બીજો. બહુવ્રીહી સમાસની આપણે પહેલા વ્યાખ્યા જોઈ લઈએ. બહુવ્રીહી સમાસના બે પદો જ્યારે જોડાય છે અને એનો તમે વિગ્રહ કરો ત્યારે નંબર 1 જે છે તે એવું આવે, કાં તો જેવું છે તે. એટલે જેવું, જેવા, જેવી એમ ગમે તે હોઈ શકે. અને બીજું, આની બીજી વિશિષ્ટતા એ છે કે આખો ને આખો શબ્દ એ કોઈ વ્યક્તિ કે કોઈ બાબતને લાગુ પડે છે. બહુવ્રીહી સમાસનો આખો શબ્દ
કોઈક વ્યક્તિ કે બાબતને લાગુ પડે છે. ત્યારે જ બહુવ્રીહી સમાસ થાય છે. હવે આપણે જોઈએ તો કેટલાક ઉદાહરણો જોઈએ તો વધારે તમને સમજ પડશે. દાખલા તરીકે એક શબ્દ હું મૂકું છું, વિધવા. આ વિધવા શબ્દ પ્રચલિત છે, તમને ખબર છે. સમાજમાં કેટલીક વિધવાઓ, વિધવા સ્ત્રીઓ હોય છે. આને જો આપણે છૂટું પાડીએ તો તમને ખબર પડશે કે જેનો પતિ એટલે કે ધવ એટલે પતિ, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી. બરાબર? જે છે તે અથવા જેનો છે તે આવી ગયું અંદર, રાઈટ? હવે આખો ને આખો શબ્દ આ કોને લાગુ પડે છે? કોઈ સ્ત્રીને જ લાગુ પડે છે. મેં અહીંયા લખેલું છે. એટલે આખો ને આખો શબ્દ કોઈ સ્ત્રીને જ લાગુ પડે, ગમે તેને વિધવા ના કહી શકાય. બરાબર? એ જ રીતે એવો જ બીજો શબ્દ, દાખલા તરીકે વિધુર. તો આનાથી બરાબર ઉલટું. તમને ખ્યાલ આવી ગયો છે કે જેની પત્ની મૃત્યુ પામી છે તે, એટલે હયાત નથી તે. આ પુરુષને લાગુ પડશે. બરાબર છે? ત્રીજો શબ્દ લઈએ આપણે, ચંદ્રમુખી અથવા શશીમુખી. બંનેનો અર્થ એક જ છે. આનો વિગ્રહ કરીએ તો ખ્યાલ આવશે તમને કે જેનું મુખ ચંદ્ર એટલે કે શશી જેવું છે, તે આ પણ કોને લાગુ પડે? કોઈ સુંદર સ્ત્રી હોય તો લાગુ પડે. એટલે આપણે અહીંયા કૌંસમાં લખીએ છીએ સુંદર સ્ત્રી, એને લાગુ પડે છે. આવા બીજા ઘણા ઉદાહરણો આપણે મૂકી શકીએ. મને લાગે છે કે આમાંથી તમને સ્પષ્ટતા થઈ હશે કે બહુવ્રીહી સમાસ ક્યારે બને છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે બહુવ્રીહી સમાસનો આખો ને આખો શબ્દ કોઈ એક વ્યક્તિ કે બાબતને લાગુ પડે છે, એ જોડે જોડે વિચારતા જવાનું. હવે બાકીના ઉદાહરણો હું તમને અહીંયા આપું છું. જોઈએ તો અહીંયા એક શબ્દ મૂક્યો છે, કાજળ કાળી. કેવી છે? કાજળ જેવી કાળી. કાળી તો છે જ, પણ એનું વિશેષણ આમ કાજળ છે. એટલે આમ વિગ્રહ કરીએ તો કાજળ જેવી કાળી છે તે કોને લાગુ પડે મિત્રો? તો તમને ખ્યાલ આવી જાય કે રાત્રિને. એ રીતે મુસળધાર, ધારા તો થાય જ છે, પણ કેવી? મુસળ જેવી છે. મુસળ એટલે સાંભેલું. સાંભેલા જેવી ધારા જેની છે તે, એટલે વરસાદને લાગુ પડે છે. પછી અધ ખુલી, ખુલ્લી તો છે પણ કેવી છે? અડધી ખુલી, એટલે આંખને લાગુ પડે છે. પ્રજ્ઞા ચક્ષુ, ચક્ષુઓ છે એમને, પણ આપણને જેવા ચક્ષુ મળ્યા છે એવા એમને કોઈ કારણસર નથી મળ્યા, પણ બુદ્ધિરૂપી ચક્ષુ મળ્યા છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, એટલે બુદ્ધિરૂપી ચક્ષુ જેના છે તે, એટલે કોઈક અંધ વ્યક્તિને લાગુ પડે છે. એ જ રીતે જન્મ સિદ્ધ, સિદ્ધ તો ખરું પણ કેવું? જન્મથી સિદ્ધ. તો જન્મથી સિદ્ધ જે મળેલ છે તે, એટલે કે હક અથવા અધિકાર. લોકમાન્ય તિલકે એમ કહેલું કે સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે. એ તમને અહીંયા અત્યારે યાદ આવી ગયું હશે. સાર્વજનિક, જનો માટે તો છે પણ કેવા? બધા જ જનો માટે. સાર્વ એટલે સર્વજનો માટે. આ સાર્વજનિક કોઈ બગીચો હોય, બાગ હોય, પરબ હોય, કંઈ પણ હોઈ શકે, ધર્મશાળા પણ હોઈ શકે. અંતર્મુખી, મુખ તો છે પણ કેવી વ્યક્તિ છે? અંતર્મુખી છે, બાહ્યમુખી નથી. એટલે એ કોઈ વ્યક્તિ લાગુ પડે છે. એ તે રક્તવર્ણી, વર્ણ તો ખરું, વર્ણ એટલે રંગ, રંગ તો ખરો પણ કેવો? લાલ રંગ, રક્ત
એ એનું વિશેષણ થયું. પણ રક્તવર્ણી આખો નાખો શબ્દ એ સૂર્યના કિરણને લાગુ પડે. પછી આત્મજ્ઞાની, જ્ઞાન તો છે પણ કેવું, જેને આત્માનું જ્ઞાન થયું છે તેવું. આપણું આ હિસ્ટ્રી, જ્યોગ્રાફી, એટલે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર કે ભાષા એવું જ્ઞાન નહીં, પણ આત્માનું જ્ઞાન છે. અને આત્મજ્ઞાની કોણ હોઈ શકે? કોઈ સાધુ સંત પુરુષ હોઈ શકે. નિરક્ષર, અક્ષર ખરો પણ જેને અક્ષર જ્ઞાન નથી તે, એટલે નિહિ વત્તા અક્ષર, નિહિ એટલે નથી તે, જેને અક્ષર જ્ઞાન નથી તે. આ કોને લાગુ પડે? જે અભણ વ્યક્તિ હોય એને લાગુ પડે. નખશીખ, નખથી છેક શિખા સુધી જેને વર્ણન કરવાનું હોય તો નખશીખ વર્ણન કહેવાય. પગના અંગૂઠાના નખથી શરૂ કરી માથાની ચોટલી સુધી. દશાનન, આનંદ એટલે મુખ, અને 10 એટલે 10. તો એ દશાનન કોને લાગુ પડે? જેને 10 માથા છે તે, રાવણને લાગુ પડે. વજ્ર હૃદય, હૃદય તો છે એટલે હૃદયવાળા તો બધાય માણસો હોય, પણ આ વ્યક્તિ એ વજ્ર હૃદય છે, એટલે સખત અને કઠણ હૃદય છે. ગમે તેવા દુઃખોમાં પણ એ રડી પડે એવી નથી વ્યક્તિ, એટલે વ્યક્તિને લાગુ પડે છે. પછી પાદત્રાણ, પાદ એટલે પગરખા, ત્રાણ એટલે મૂકવાની જગ્યા. તો આ પાદત્રાણ એટલે પગરખા મૂકવાની જગ્યા છે તે, એટલે આપણે પેલો ઘોડો બનાવીએ છીએ ઘરની બહાર જૂતા મૂકવા માટે તે. નિર્મળ, મળ એટલે મલિનતા, ખરાબતા, પણ જેમાંથી ખરાબ પદાર્થો ચાલ્યા ગયા છે તે. નિહિ વત્તા મળ કોને લાગુ પડે? પાણી, નિર્મળ પાણી હોય. આપણે કહેતા આ નદીઓના પાણી નિર્મળ છે. પછી અનુપમ, ઉપમા ન આપી શકાય તેવું, એટલે જેને ઉપમા ન આપી શકાય તે કોને લાગુ પડે? વર્ણન, કે ભાઈ આ વર્ણન અનુપમ છે. તો મહારથી, રથ ચલાવનાર તો ખરો પણ કેવો? મહારથી કોને લાગુ પડે છે? કર્ણને. મહાભારતમાં પાત્ર આવે છે ને કર્ણ, એ મહારથી કર્ણ કહેવાય છે. પછી બાહ્ય ગોળ અથવા બહિર્ગોળ, તો આપણા ચશ્માના કાચ હોય છે, અથવા તમે વિજ્ઞાનના પ્રયોગમાં વાપરો છો પ્રયોગશાળામાં, બહિર્ગોળ કાચ અને અંતરગોળ કાચ, એ 2 પ્રકારના કાચ હોય છે. એટલે બહિર્ગોળ અને અંતરગોળ એ 2 શબ્દો છે. પછી ગર્ભશ્રીમંત, તો આ ગર્ભશ્રીમંત શબ્દ છે 2007ની સાલમાં સમાસમાં પૂછાયેલો છે. શ્રીમંત ખરો પણ કેવો? ગર્ભમાં હતો ત્યારથી જ એને શ્રીમંતાઈ મળેલી છે, એટલે એને કમાવા જ જવું પડતું. બધું બાપ દાદાએ એટલો બધો વારસો આપ્યો છે, એટલી બધી મિલકતો આપી છે કે જેને કારણે એને ગર્ભ શ્રીમંત કહેવાય. એ પણ બાળકને લાગુ પડે, વ્યક્તિને લાગુ પડે. વ્યર્થ, અર્થ તો ખરો પણ કેવો? વિઅર્થ એટલે અર્થ વગરનો છે, એટલે જે અર્થ વગરનો આપણે પ્રયત્ન કરીએ એ રીતે લાગુ પડે છે. આમ આટલા બધા શબ્દો જોયા પછી હવે મને લાગે છે કે બહુવ્રીહી સમાસ એ તમારા માનસમાં બહુ સ્પષ્ટ થઈ ગયું હશે, અને તમે કોઈ પણ શબ્દ આવે તો કર્મધારે કોને કહેવાય અને બહુવ્રીહી કોને કહેવાય એ 2 સ્પષ્ટ જુદું પાડી શકશો. આ જુદું પાડવા માટે હજી એક ઉદાહરણ તમને આપી દઉં છેલ્લે. ચંદ્રમુખ એટલે ચંદ્ર જેવું મુખ, તો એ મુખને ચંદ્રની ઉપમા આપી છે, માટે એ કર્મધારય સમાસ થયો, કારણ કે ચંદ્ર વિશેષણ છે. પણ ચંદ્રમુખી કરો તો એ સ્ત્રીને લાગુ પડે, ચંદ્રના જેવા મુખવાળી, એટલે તરત જ એ બહુવ્રીહી સમાસ થઈ જાય. બરાબર છે? શશી મુખ, શશી મુખી. હવે મને લાગે તમને આ બાબતની સ્પષ્ટતા થઈ ગઈ હશે. આપણે ત્રીજો સમાસ એ ઉપપદ સમાસ લેવાના છીએ. ઉપપદ સમાસમાં એક જે પાછલો અક્ષર આવે છે એ મોટે ભાગે ક્રિયાપદ સૂચવે છે. આપણે જરા સહેજ ધ્યાનથી એમાં જોવું પડે, એકદમ ઉપર છલ્લી રીતે જોવાથી ખબર ન પડે, પણ તમારે ધ્યાનથી જોવું પડે. તો એ પાછલો જે શબ્દ જોડાયેલો હોય છે એ ક્રિયાપદને સૂચવે છે. બીજું, જે સામાસિક શબ્દમાં નાર, કાર, ભાર અને ધાર એવા 4 શબ્દો આવે, એટલે વિગ્રહ કરતા તમે 4 શબ્દો છૂટા પાડો તો પણ ઉપપદ સમાસ થઈ જાય
એમ તમે ચોક્કસ કહી શકો અથવા તો લખી શકો. આપણે એની વ્યાખ્યા આપીએ તો વધારે સ્પષ્ટ થશે. જે સામાસિક શબ્દ શબ્દને અંતે ક્રિયાપદ સૂચવતો શબ્દ આવતો હોય તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ કહે છે. બીજું, મોટે ભાગે સામાસિક શબ્દ શબ્દનો વિગ્રહ કરીએ ત્યારે નાર, કાર, ધાર કે ભાર જેવો શબ્દ આવતો હોય ત્યારે તે સામાસિક શબ્દ ઉપપદ સમાસ બને છે. આ એક સમજૂતી છે. આટલું તમે યાદ રાખો તો તમને સામાસિક શબ્દ કયો ઉપપદ છે એનો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે એક શબ્દ લઈએ આપણે, પંકજ. તો જુઓ, એનો તમારે વિગ્રહ કરવાનો નથી, પણ મનમાં તો વિગ્રહ કરવો જ પડે તો જ આવડે. તો પંક એટલે કાદવ એનો અર્થ થાય છે. પંકમાં જન્મનાર. જુઓ, નાર આવ્યું ને એટલે આ ઉપપદ સમાસ થયો. હવે તમે એમ કહી શકો કદાચ કે આનો અર્થ તો કમળ થાય ને, પંકજનો અર્થ કમળ થાય, બરાબર છે, અરવિંદ પણ થાય, એ બધા સમાનાર્થી શબ્દો છે. પણ મૂળ આ ક્રિયાપદ છે, જન્મવું, એના ઉપરથી જન્મનાર, પણ નાર પણ આવે છે અને જન્મવું ક્રિયાપદ પણ આવે છે. તે તમે સમજી ગયા છો. બીજો શબ્દ લઈએ, ગ્રંથકાર. તો ગ્રંથ ને કરનાર, કરનાર એટલે સર્જક. તો જો અહીંયા નાર આવે છે અને કરવું એ ક્રિયાપદ છે, નાર આવે છે એટલે ગ્રંથનું જે સર્જન કરે, ગ્રંથને જે કરે, તૈયાર કરે, એનું નામ ગ્રંથકાર. બરાબર. ત્રીજો આપણે લઈએ શબ્દ ધુરંધર. તો એનો વિગ્રહ કરીએ આપણે તો ધુરા એટલે પૃથ્વી ને ધારણ કરનાર. જો ધારણ કરવું એ ક્રિયાપદ છે, નાર એની પાછળ આવે છે. એટલે લગભગ આ શબ્દોમાંથી કોઈને કોઈ શબ્દ તો આવે જ આવે ને આવે છે. હવે બાકીના ઉદાહરણો આપણે તમને આપીએ તો વધારે સ્પષ્ટતા થશે. જે કેટલાક શબ્દો છે એમાં જો જોઈએ તો આ એક નવું ઉદાહરણ છે, તટસ્થ. તટ એટલે કિનારો ને સ્થ એટલે રહેનાર. કિનારે રહેનાર, નાર આવ્યું અને ક્રિયાપદ પણ આવ્યું, રહેવું. એટલે અનુજ, અનુ એટલે પાછળથી
અને જ એટલે જન્મનાર. એવી રીતે અગ્રજ, અગ્ર એટલે આગળ અને જ એટલે જન્મનાર, આગળ જન્મનાર, પાછળ જન્મનાર. સુખદ, સુખને દા એટલે આપનાર, સુખદ, દ એટલે આપનાર, સુખ આપનાર. ભયંકર, ભયને કરનાર, બરાબર. ગિરિધર, ગિરી એટલે પર્વત, પર્વતને ધર એટલે ધારણ કરનાર. ગોપાળ, ગો એટલે ગાયો, પાળ એટલે પાલન કરનાર, ગાયોનો પાલન કરનાર. આમ તો આ કૃષ્ણનું ઉપનામ પણ છે ગોપાળ. પછી ગૃહસ્થ, ગૃહ એટલે ઘર, સ્થા તિષ્ઠતિ, સ્થ એટલે રહેવું, તો ઘરમાં રહેનાર ગૃહસ્થ, બરાબર. કંઠસ્થ, કંઠમાં રહેનાર, એટલે જેને મુખપાઠ કર્યા હોય ને શ્લોકો એ કંઠસ્થ કરવાની વાત છે. કે એમ નથી કહેતા શિક્ષક કે આ 4 શ્લોકો કંઠસ્થ કરી લાવજો. એ કંઠસ્થ એટલે મોઢે કરવું, કંઠમાં રહેવા જોઈએ, જોઈને નહીં વાંચવાના કે બોલવાના. સહાયક, સહાય ક એટલે કરનાર, સહાય કરનાર. રોમાંચક, રોમાંચ ક એટલે કરનાર, રોમાંચ કરનાર. હૈયાફાટ, હૈયું ફાટી જાય તેવું રડવાની વાત છે, એટલે હૈયા ફાટ અહીંયા છે. પછી યુધિષ્ઠિર, યુધિ એટલે યુદ્ધમાં, સ્થિર ઉપરથી સ્થિર બન્યો છે સંધિ થઈને, તો યુદ્ધમાં સ્થિર રહેનાર માટે યુધિષ્ઠિર. પછી યશોધરા, યશને ધારણ કરનાર, યશોધરા. સુધાકર, સુધા એટલે ચંદ્ર, એટલે ચંદ્ર જેવું શીતળ વરસાવનાર, ચંદ્ર જેવી શીતળતા કરનાર. સર્વજ્ઞ, સર્વ એટલે બધું, જ્ઞ એટલે જાણનાર, બધું જાણનાર, એટલે તરત ઉપજ સમાસ થઈ ગયો. ક્ષિતિજ, ક્ષિતિ એ જન્મનાર, એટલે જ્યાં આકાશ અને ધરતી મળે છે એવી જગ્યા એ ક્ષિતિ કહેવાય, ત્યાં જન્મનાર. ત્યાંથી જ સૂર્ય ઉગે કે ત્યાંથી જ ત્યાં સૂર્ય આથમે, એટલે આપણે કહીએ છીએ ક્ષિતિજ. પછી જશોદા, જશ દા એટલે આપનાર, જશને આપનાર. આમ તમે જોઈ શકો છો કે દરેક શબ્દમાં ક્રિયાપદનો ભાવ આવે જ છે. અને મેં કહ્યું તેમ નાર, કાર, ધાર, ભાર એવા પણ શબ્દો આવે છે. એ જો તમે ધ્યાનમાં રાખો તો ઉપજ સમાસ તમને આવડી જાય. બહુ સહેલામાં સહેલો આ સમાસ છે. આ તત્પુરુષ સમાસમાં જેને વિભક્તિના પ્રત્યયો આવડતા હોય એને આ સમાસ જલ્દી આવડે. એટલે પહેલાં તમારે વિભક્તિના પ્રત્યયો જાણવા જોઈએ. સાથે સાથ વિભક્તિના પ્રત્યયો હું અહીંયા લખું છું એ તમારી જાણ માટે છે, અને તમને સંસ્કૃતના પેપરમાં કામ લાગશે. અને આના પછી એક ચેપ્ટર આવવાનું છે વિભક્તિના પ્રત્યયોનું, એમાં પણ કામ લાગશે. એટલે આપણે અત્યારે જરા ઝડપથી એ વિભક્તિના પ્રત્યયો જોઈ લઈએ. પહેલી વિભક્તિ તો વિભક્તિનો પ્રત્યય ન હોય અથવા હોય તો એ હોય. બીજી ના હોય અને હોય તો ને હોય. ત્રીજી તો થી, વડે, થકી, દ્વારા. ચોથી ને માટે અથવા ને કાજે, ને વાસ્તે. આ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. પાંચમી વિભક્તિ એ માંથી. છઠ્ઠી વિભક્તિ આ વારંવાર પૂછાય છે તે નો, ની, નું, ના, ના. સાતમી માં, એ અને ઉપર. આમ મોટે ભાગે આ ત્રીજી, છઠ્ઠી અને સાતમી આ સૌથી વધારે પૂછાય છે. ક્યારેક આ પાંચમી પૂછાય, બસ.
બાકીની વિભક્તિઓ ખાલી જાણવા પૂરતી છે, એટલે સમાસના સંદર્ભમાં. ઓકે, આ આપણે અહીંયા રવા જ દઈએ છીએ. એટલે તમારે ઉતારવું હોય નોટમાં તો તમે ઉતારી શકશો. હવે આપણે જોઈએ તત્પુરુષ સમાસ. તો જે સામાસિક શબ્દ નો વિગ્રહ કરતા તેના બે શબ્દો વચ્ચે વિભક્તિનો પ્રત્યય મૂકવામાં આવે ત્યારે તે સામાસિક શબ્દને તત્પુરુષ સમાસ કહે છે. મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે માત્ર તત્પુરુષ સમાસ લખશો શબ્દની સામે એરો મારીને તો પણ સાચું પડશે, પણ શક્ય હોય અને તમને જો આવડતો હોય તો તૃતીયા તત્પુરુષ કે ષષ્ઠી તત્પુરુષ, છઠ્ઠી વિભક્તિ હોય તો ષષ્ઠી તત્પુરુષ, ત્રીજી વિભક્તિ હોય તો તૃતીયા તત્પુરુષ, બીજી વિભક્તિ હોય તો દ્વિતીયા તત્પુરુષ, સાતમી વિભક્તિનો પ્રત્યય હોય તો સપ્તમી તત્પુરુષ, એમ તમે લખો તો વધારે સારું. હવે આપણે કેટલાક શબ્દો જોઈએ. ઉદાહરણ: વનવાસ, બીજો શબ્દ છે રાજપ્રાસાદ, ત્રીજો શબ્દ છે રાજકુંવર, ચોથો શબ્દ છે જ્ઞાન સજ્જ અથવા શસ્ત્ર સજ્જ, જે લખવું હોય. જો આના વિગ્રહ કરીએ આપણે આ શબ્દોના તો તમને ખ્યાલ આવશે. વનવાસ તમારે વિગ્રહ કરવાનો નથી પરીક્ષામાં, ખાલી આ એરો મારી એની સામે જે તત્પુરુષ સમાસ હોય એ લખવાનો. આપણે અહીંયા વિગ્રહ કરીશું તમને ખ્યાલ આવશે કે વનમાં વાસ, બરાબર. આ માં આવ્યું એટલે અહીંયા છે જો સપ્તમી તત્પુરુષ, તો સપ્તમી તત્પુરુષ એમ તમે લખી શકો. એ જ રીતે રાજપ્રાસાદ, પ્રાસાદ એટલે મહેલ, તો રાજાનો પ્રાસાદ, તો કયું થયું? ષષ્ઠી તત્પુરુષ, બરાબર. રાજકુંવર તો રાજાનો કુંવર, એ પણ ષષ્ઠી તત્પુરુષ થયું, બરાબર. જ્ઞાન સજ્જ તો જ્ઞાનથી સજ્જ અથવા શસ્ત્રથી સજ્જ. તમે જોઈ શકો છો કે આ તૃતીયા તત્પુરુષ થાય છે. અહીંયા જો થી આવ્યું છે, એટલે આ રીતે તમે લખી શકો. હવે આ લખવું હોય જવાબ તો ખાલી હું તમને અહીંયા લખી બતાવું છું. શબ્દ છે એ લખવાનો જ પરીક્ષામાં આપ્યો હોય, અને એરો મારીને તમારે લખવાનું સપ્તમી તત્પુરુષ. મિત્રો, પાછળ સમાસ લખવાનું ભૂલાય નહીં હો. આટલું આખું લખવું પડે. આખું લખો તો પૂરેપૂરા માર્ક્સ મળે. તત્પુરુષ એકલું લખીને ના આવતા. તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ, એમ આખું લખવાનું છે. હવે બાકીના ઉદાહરણો હું તમને આપું છું. બાકીના કેટલાક ઉદાહરણોમાં જોઈ લઈએ તો ચિંતાતુર, ચિંતા વડે આતુર, તૃતીયા તત્પુરુષ થયું. હાથ ચાલાકી તો હાથની ચાલાકી, ષષ્ઠી તત્પુરુષ. સત્યાગ્રહ, સત્યનો આગ્રહ, ષષ્ઠી તત્પુરુષ. વનશ્રી,
વનની શ્રી એટલે લક્ષ્મી, આ 2007માં પૂછાયેલું છે. એટલે વનની લક્ષ્મી ષષ્ઠી તત્પુરુષ. પાપ મુક્ત, પાપમાંથી મુક્ત, માંથી જોઈ લો પાંચમી તત્પુરુષ એટલે પંચમી તત્પુરુષ. સર્પદંશ, સર્પનો દંશ, નોની નું નાના એટલે ષષ્ઠી તત્પુરુષ. લગ્ન જીવન, લગ્નનું જીવન ષષ્ઠી તત્પુરુષ. નંદ કુમાર, નંદનો કુમાર ષષ્ઠી તત્પુરુષ. પત્ર વ્યવહાર એ જ રીતે આવડશે, પત્રનો વ્યવહાર ષષ્ઠી તત્પુરુષ. ગિરિશૃંગ, ગિરિનું શૃંગ એટલે ગિરિનું શિખર ષષ્ઠી તત્પુરુષ. ધ્યાન ભંગ, ધ્યાનમાંથી ભંગ એટલે પંચમી તત્પુરુષ. રાજહત્યા, રાજાની હત્યા ષષ્ઠી તત્પુરુષ. સંસાર સેવક અથવા લોકસેવક તો સંસારનો સેવક અથવા લોકસેવક ષષ્ઠી તત્પુરુષ. સુરાત્મજા, આત્મજા એટલે પુત્રી અને સુર એટલે દેવ, દેવોની પુત્રી. આ શબ્દ અગત્યનો છે. સુરાત્મજા, સુર એટલે દેવ અને આત્મજા એની સાથે સંધિ થયેલો શબ્દ છે. આત્મજા એટલે પુત્રી તો દેવોની પુત્રી ષષ્ઠી તત્પુરુષ. દિગ્વિજય, દિશાઓનો વિજય, બરાબર, તો એ ષષ્ઠી તત્પુરુષ થશે. મિટ્ટી કણ, મિટ્ટીના કણ એટલે માટીના કણ ષષ્ઠી તત્પુરુષ. ગજરાજ, ગજનો રાજ, રાજા એમ કહી શકાય એટલે હાથીઓનો રાજા ષષ્ઠી તત્પુરુષ. રત્ન જડિત, રત્ન વડે જડિત તો રત્નથી જડિત તૃતીયા તત્પુરુષ. નિત્યક્રમ, નિત્યનો ક્રમ ષષ્ઠી તત્પુરુષ. પૃથ્વી વલ્લભ, પૃથ્વીનો વલ્લભ એટલે રાજા સમ્રાટ ષષ્ઠી તત્પુરુષ. અને મરણ શરણ, મરણને શરણ દ્વિતીયા તત્પુરુષ. આમ તમને ખ્યાલ આવી ગયો હશે કે જુદી જુદી આ વિભક્તિના પ્રત્યયોનો ઉપયોગ કરીને તત્પુરુષ સમાસ કેવી રીતે બને છે. હવે આપણે પાંચમું સમાસ લઈશું. મધ્યમ પદલોપી સમાસ એના નામ પ્રમાણે મધ્યમ પદ નો લોપ થયો હોય, અદ્રશ્ય થઈ ગયું હોય અને બે શબ્દો જોડાઈને જે શબ્દ બને એવા સામાસિક શબ્દને મધ્યમ પદલોપી સમાસ કહે છે. બરાબર, જોઈએ આપણે. જુઓ, જ્યારે બે શબ્દો ની વચ્ચેનું મધ્યપદ, મધ્યપદ જ્યારે બે શબ્દોની વચ્ચેનું કડીરૂપ મધ્યપદ લુપ્ત થઈ ગયું હોય, લુપ્ત એટલે કે અદ્રશ્ય થઈ જઈને એ બે શબ્દો જોડાય ત્યારે બનતો સામાસિક શબ્દ મધ્યમ પદલોપી સમાસ કહે છે. દાખલા તરીકે બે ત્રણ ઉદાહરણો તમને અત્યારે હાલ સમજાવી દઉં. આગગાડી, એ જ રીતે ઘોડાગાડી, એ જ રીતે બળદગાડું, આગ વડે ચાલતી ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, બળદ વડે ચાલતું ગાડું. બરાબર, તો આ વડે, આગ વડે ચાલતી, આ જે શબ્દ છે એ મધ્યમ પદ છે. એટલે ઘોડા વડે ચાલતી ગાડી એ પણ મધ્યમ પદ છે. બળદ વડે ચાલતું ગાડું, ચાલતું મધ્યમ પદ છે.
એ રીતે બીજો શબ્દ લઈએ આપણે, ટપાલ પેટી. તો શું થશે? ટપાલ નાખવાની પેટી. જો આ મધ્યમ પદ આવ્યું, એટલે દરેકમાં મધ્ય પદ તો હોય જ છે, કડી રૂપ. એ જ રીતે ત્રીજું, દીવા દાંડી. આમાં જરા ઉલટું છે, દાંડી ઉપર મૂકેલો દીવો, મૂકેલો દીવો, એટલે આપણે લાઇટ હાઉસ કહીએ છીએ તે. એટલે તમે જોઈ શકો છો કે આમાં મધ્ય પદ એ લુપ્ત થઈને બે શબ્દો જોડાઈને બને છે. આગ ગાડી, ઘોડા ગાડી, એટલે ઘોડો અને ગાડી, બળદ અને ગાડું, એમ ટપાલ અને પેટી, દીવો અને દાંડી, એમ બબે શબ્દો જોડાઈને સામાસિક શબ્દો બને છે. બાકીના ઉદાહરણો હવે જોઈએ આપણે. મિત્રો જુઓ, કેટલાક ઉદાહરણો આપણે મધ્યમ પદ લોપીના જોઈએ. દીવાસળી, તો દીવો સળગાવવા માટેની સળી, એ સળગાવવું એ મધ્યમ પદ છે. ટિકિટ બારી, ટિકિટ મેળવવા માટેની બારી, તો મેળવવી એ પણ મધ્યમ પદ છે. સભાગૃહ અથવા ધારાગૃહ, તો સભા ભરવા માટેનું ગૃહ અથવા ધારા ઘડવા માટેનું ગૃહ, એ મધ્યમ પદ આવે છે. લોકસભા, તો લોકોના પ્રતિનિધિઓ ને એકઠા થવાની સભા, દેટ ઇઝ લોકસભા. પછી વિજય મહોત્સવ, વિજય મેળવવા પછીથી થયેલો મહોત્સવ. મૃગ જળ, મૃગ જેવું દેખાતું જળ, દેખાતું એ એનું વચ્ચેનું પદ છે, મધ્ય પદ. કલ્પ વૃક્ષ, કલ્પના પ્રમાણે આપનાર વૃક્ષ, આપનાર મધ્યમ પદ છે. રાહત કાર્ય, રાહત આપવા માટે થતું કાર્ય, આપવું. આરામ ખુરશી, આરામ મેળવવાની ખુરશી, એ મેળવવાનું એ મધ્ય પદ છે. આમંત્રણ પત્રિકા, તો આમંત્રણ આપવા માટેની પત્રિકા. લોકગીત, લોકો વડે ગવાતું ગીત. અને વર્તમાન પત્ર, વર્તમાન એટલે કે સમાચાર આપનારું પત્ર. આ બધા મધ્યમ પદ છે. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે મધ્યમ પદ લોપ થઈને જે સમાસ બને છે તે મધ્યમ પદ લોપી છે. હવે આપણે છઠ્ઠો સમાસ જોઈએ, અને તે છે દ્વંદ્વ સમાસ. ઘણા શિક્ષક મિત્રો આ રીતે લખવાનો આગ્રહ રાખે છે, એ પણ તમને કહી દઉં, આ ન અડધો કરજો એમ. બંને સાચું છે, ચિંતા ના કરતા, બેમાંથી તમારે જે લખવું હોય તે. હવે જુઓ, દ્વંદ્વ સમાસ, દ્વંદ્વનો અર્થ શું થાય છે? જોડકું. એટલે જ્યારે બે કે બેથી વધુ શબ્દો સાથે સાથે જોડાઈને જે સામાસિક શબ્દ બને તેને દ્વંદ્વ સમાસ કહે છે. દાખલા તરીકે જોઈએ તો ગુરુ શિષ્ય, તો ગુરુ અને શિષ્ય આમ થાય ને, ગુરુ અને શિષ્ય. આમાં અને થી વિગ્રહ થાય છે, માટે ઇતરેતર દ્વંદ્વ. સમાસ કહેવાય. એવી રીતે જુઓ, ચા કોફી અથવા ઠંડુ ગરમ, તો ચા કોફી, તો ચા અથવા કોફી, અથવા અથવા કે તમે શું લેશો, ચા કે કોફી, એમ આપણે પૂછીએ છીએ. તો આ અથવા છે એ વિકલ્પ સૂચવે છે, માટે
વૈકલ્પિક દ્વંદ્વ. વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. બરાબર. બીજા ઉદાહરણો આપણે જોઈએ. મિત્રો, બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો જુઓ, ભાઈ ભાભી, કાકા કાકી, મામા મામી, એમ કોઈ પણ શબ્દ જોઈશું તો ભાઈ અને ભાભી, કાકા અને કાકી, મામા અને મામી, તો એ દ્વંદ્વ સમાસ થશે. હવે તમને ખ્યાલ આવી જશે કે જો અને બોલાય તો ઇતરેતર દ્વંદ્વ, અથવા કે બોલીએ તો તરત જ વૈકલ્પિક દ્વંદ્વ. માતા પિતા, માતા અને પિતા, હળવે હળવે, હળવે અને હળવે, ધીરે ધીરે, ગાંડી ગેલી તો ગાંડી અને ગેલી, આજકાલ, આજ કે કાલ, ચૂનો કાથો, ચૂનો કે કાથો, બેમાંથી શું વધારે નાખવું એમ પૂછે. સવાર સાંજ, સવાર અને સાંજ, આછું પાતળું, આછું અને પાતળું, લાભાલાભ, લાભ કે ગેરલાભ અથવા અલાભ એટલે ગેરલાભ, છિન્ન ભિન્ન, છિન્ન અને ભિન્ન, સોનું ચાંદી, સોનું અને ચાંદી, એ જ રીતે નર અને નારી. આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. અને હવે છેલ્લે દ્વિગુ સમાસ આપણે જોઈ લઈએ. સાતમો ને છેલ્લો સમાસ જે આપણે શીખવાનો છે એ છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં જે વિશેષણ આવે છે તે સંખ્યાવાચક વિશેષણ જ હોય છે. દાખલા તરીકે જુઓ, ચતુષ્કોણ, ચતુહુ વત્તા કોણ, કોણ એટલે ખૂણા, ચતુહ એટલે ચાર, ચાર ખૂણા એટલે નવરાત્રિ, એ તો સમજાવી જ છે, નવરાત્રિઓનો સમૂહ. ચાતુર્માસ, ચાતુર એટલે ચાર, ચાર માસનો સમૂહ. એવું જ અહીંયા ચોમાસું છે, જુઓ, ચાર માસ. પંચાન્નિકા મહોત્સવ, પંચાન્નિકા એટલે પંચ અહન, અહન એટલે દિવસ, 5 દિવસનો મહોત્સવ. એવી જ રીતે અષ્ટાનિકા મહોત્સવ, 8 દિવસનો મહોત્સવ. આ બધી સંખ્યા જ છે, જોઈ લો. દશાનંદ, દશ એટલે 10, 10, અને આનંદ એટલે મુખ, જે 10 મુખો. હવે આ બે રીતે થાય. આપણે બહુવ્રીહી સમાસમાં પણ આ શબ્દ જોયો હતો. એટલે જેને 10 મુખ છે તે આપણે કહ્યું હતું કે રાવણ ન હોય. તો એ આવો શબ્દ પૂછાય ત્યારે એરો મારીને તમારે બહુવ્રીહી સમાસ, સેમિકોલન અથવા કોમા અને આ દ્વિગુ સમાસ બંને લખવા જોઈએ. એક જ લખીને આવવાનું નહીં. એ જ રીતે માસિક એટલે મહિનાનો સમૂહ, 30 દિવસ એટલે માસિક. પાક્ષિક એમાં 15 દિવસ. વાર્ષિક એટલે વર્ષ, આખું વર્ષની વાત છે, એ પણ સંખ્યાવાચક જ. સાપ્તાહિક એટલે 7 દિવસનો સમૂહ, એ પણ સંખ્યા. 12 માસ તો 12, એ પણ સંખ્યા છે. ત્રિકાળ, ત્રિ એટલે 3, 3 કાળનો જાણકાર એમ આપણે કહીએ. પંચ વટી, વટી એટલે માર્ગ અને પંચ એટલે 5, જ્યાં 5 રસ્તા ભેગા થાય એ પંચવટી કહેવાય. ચતુર્વર્ણ એટલે 4 વર્ણ, 4 જ્ઞાતિઓ, આમાં ચતુર એટલે 4 સંખ્યાવાચક છે. એ જ રીતે ચતુર્ભુજ, 4 ભુજાઓ, 4 હાથવાળો માણસ અથવા તો દેવ. સપ્તપદી, સપ્ત એટલે 7, પદી એટલે ફેરા ફરવા, 7 ફેરા ફરવાના છે એટલે સંખ્યાવાચક. પંચામૃત, પંચ અમૃત, પંચ એટલે 5 સંખ્યાવાચક. ત્રિભુવન એટલે 3 ભુવન, એ તે અધ ખુલી, અડધી, જો એ પણ સંખ્યા જ છે આમ તો, માટે આપણે અહીંયા લીધું છે. આ બહુવ્રીહી સમાસમાં પણ આપણે લીધેલું, અડધી ખુલી જેની આંખ છે તે. તો બહુવ્રીહી સમાસ પણ લખવાનું અને મેં કહ્યું તેમ દ્વિગુ સમાસ પણ લખવાનું. પહેલો દ્વિગુ લખો પછી બહુવ્રીહી લખો તો પણ ચાલે. દોઢ ડાયો છેલ્લે એટલે 1 + હાફ એમ આપણે કહીએ છીએ. તો આ દોઢ ડાયો, દોઢ પણ વિશેષણ છે, એટલે કે એક તો ખરો જ અને પાછો અડધો વધારે, એવો દોઢ ડાયો એ પણ વિશેષણ છે, માટે એને દ્વિગુ સમાસ કહી શકાય. મિત્રો, આ સમાસ અને સામાસિક શબ્દો એ જો તમને બરાબર ફાવી જાય તો તમારું લેખન છે ને એ ખૂબ નિખરી ઉઠશે. તમે પત્ર લેખન લખતા હો, અરજી લેખન લખતા હો, અહેવાલ લેખન લખતા હો ખાસ કરીને, અને સૌથી વધુ તો નિબંધ લેખન. એમાં જો આ સામાસિક શબ્દો વાપરો ને તો પરીક્ષક ખુશ થઈ જાય અને તમને વધુ ને વધુ માર્ક્સ મળે. તો આ સમાસ
એ પણ ભાષા વિજ્ઞાન એક ઘરેણું છે, એક અલંકાર છે, તો એ પણ આપણે શીખવા જોઈએ. અને તમે આજે શીખ્યા છો એનો મને આનંદ છે. અસ્તુ, નમો નમઃ.